નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ખેતીમાં લાવીશું નવો રંગ એવા સ્લોગન સાથે હું એજ શિયાળ ખેતીવાડી ગ્રામ સેવક આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, દર વખતે આપણે એ કંઈક ને કંઈક ખેડૂતોને ઉપયોગી બને અને ખેડૂતોને એ વિવિધ માર્ગદર્શન મળી રહે એવા હેતુથી આપણે કંઈક ને કંઈક નવી વાતો લઈ અને એ મળતા હોઈએ છીએ. એવી જ રીતે આજે મારી સાથે ઉપસ્થિત છે એ ભાઈ શ્રી જયદીપભાઈ, જેઓ પોતે BRS એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવી છે અને પોતે એક પ્રાઇવેટમાં નોકરી કરે છે અને સરસ મજાનું એ એમની પાસે ખેડૂતોને ઉપયોગી બને એવું એમની પાસે નોલેજ છે, ઘણા અનુભવી છે અને ફિલ્ડમાં પણ એમણે ઘણી બધી એ નોકરી કરી છે, તો ફિલ્ડ ક્ષેત્રમાં જોડાયેલા છે. તો ખાસ કરી અને આજે આપણે જયદીપભાઈ પાસેથી ખેડૂતોને એ મગફળીના પાકની અંદર એ હવે એક કઈ માવજત એ કરી શકાય, ખાસ કરી અને તાજેતરમાં એ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડ્યા બાદ એ વરાપ થઈ છે, તો એ વરાપ થયા બાદ એ મગફળીની અંદર એ લીલી ઈયળ છે તેમજ એ વગેરે કાળી ફૂગ, સફેદ ફૂગ વગેરે ફૂગના એટેકો હવે ચાલુ થશે. તો લગભગ સમગ્ર ગુજરાતની અંદર મગફળીના વાવેતરમાં એ 40-45 દિવસ આજુબાજુની મગફળી થઈ છે. હવે મગફળી પાકની અંદર ભાઈ જયદીપભાઈ દ્વારા એ આપ તમામ ખેડૂત મિત્રોને એ માર્ગદર્શન આપવાના છે કે મગફળીની અંદર એ હવે આ લીલી ઈયળ હોય અથવા તો ફૂગનાશક હોય તો એના માટે એક ટેકનિકલ તમને જણાવવાના છે. તો એ ટેકનિકલ તમે બજારમાંથી કોઈ પણ કંપનીમાં ખરીદી શકો છો. આપણે કોઈ પણ કંપનીનું અહીંયા નામ એ લેતા નથી, કોઈ પણ કંપનીનો આપણે પ્રસાર કરતા નથી, એટલે એ તમને અહીંથી જે કંઈ ટેકનિકલ જણાવવામાં આવે ટેકનિકલ તમે કોઈ પણ કંપનીમાં ખરીદી અને એનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં એ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો. નમસ્કાર, મારું નામ શિયાળ જયદીપ, મારું ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર છે. BRS એગ્રીકલ્ચરની ડિગ્રી એ મેળવી અને જયદીપભાઈ હાલ એ પ્રાઇવેટમાં એ નોકરી કરી રહ્યા છે. તો વાલા ખેડૂત મિત્રો, જયદીપભાઈને હું એ કહેવા માંગીશ ખાસ કે હવે જયદીપભાઈ આપણા ખેડૂત મિત્રોને હવે સમગ્ર ગુજરાતની અંદર લગભગ એ મગફળીનું વાવેતર સૌરાષ્ટ્ર છે કે પછી અમુક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, લગભગ મોટાભાગના વિસ્તારોમાં એ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં આ વર્ષે થયું છે. તો મગફળીની અંદર હવે ખેડૂતોને એ અત્યારે આ સ્ટેજે એ લીલી ઈયળનો એટેક જોવા મળશે, ક્યાંક ફૂગનો એટેક જોવા મળશે, તો એના માટે એના નિયંત્રણ માટે એ કયા કયા ડોઝ આપી શકાય અને તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને એ માર્ગદર્શન જરાક આપો. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપણે ડોઝની વાત કરીએ તો કન્ટેનમાં તો ઇમામેક્ટિન બેન્ઝોઇક જે 1.9% આવે, જે ઈડું માટેનું આવે છે અને જેનું ડોઝ આપણે કહેવામાં આવે તો 25 ml થાય છે. અને બીજી વાત કરવી તો હેક્ઝાકોનાઝોલ 5% આવે, જે ફંગીસાઇડ કહેવામાં આવે છે. અને ત્રીજું આપણે વાત કરીએ તો ગ્રેડની વાત કરીશું 19 જે પાકમાં કોઈ કુણપને વૃદ્ધિ માટેનું કામ કરી રહ્યું છે. બરોબર. તો સૌથી પહેલાં એ મગફળીની અંદર આ પ્રથમ ડોઝ તમે જે કીધો એ પ્રથમ ડોઝની અંદર એમામેક્ટિન બેન્ઝોઇટ, હેક્ઝાકોનાઝોલ અને એના અંદર 19 ગ્રેડ પણ તમે ભેળવી અને એ છંટકાવ કરી શકો છો. હવે આનું માપ શું હોય છે? હાલમાં તો આપણે જોઈએ તો ઇમામેક્ટિન બેન્ઝોઇક 1.9% આવે, તો જેનું માપ આપણે 25 પર પંપે નાખી શકીએ છીએ, 25 ml. બરોબર. અને હાલમાં હેક્ઝાકોનાઝોલનું માપ કરીએ તો પર પંપે આપણે 40 ml નાખી શકીએ છીએ, 40 ml. અને જે આપણે 19 ની વાત કરીએ તો એક પંપમાં દર એક પંપે 80 થી 100 ગ્રામ સુધી 100 ગ્રામ નાખી શકીએ છીએ. 80 થી 100 ગ્રામ નાખી અને બરોબર એને એ ઓગાળી અને પછી એનો છંટકાવ કરી શકો છો. તો આ વાત થઈ મગફળીની અંદર એ પ્રથમ ડોઝની. ત્યારબાદ હવે બીજા ડોઝમાં એ શું આપવું? જો આપણે વાત કરીએ બીજા ડોઝની, તો બીજા ડોઝમાં આપણે સૌપ્રથમ તો આપણે ફૂગનાશકમાં જોવી તો એઝોસ્ટોબિન અને ટેબુકોનાઝોન છે, જેનો ફંગીસાઇડમાં છંટકાવ કરીએ છીએ. બરોબર. અને હાલમાં એમાં ઈળુનો પણ પ્રચાવ, ઈળુને આવવાની પણ વધારો હોય છે, જેમાં ઇમામેક્ટિન બેન્ઝોઇક 1.9% પણ વાપરી શકાય છે. અને આપણે એની આરે સિલિકોન બેઝ કેવી તો ગુંદરી પણ નાખી શકાય છે, સ્ટીકર જેને કહેવામાં આવે છે. હા, સ્ટીકર એટલે સ્ટીકર એના ભેગા શા માટે એ ભેળવવું જોઈએ? સ્ટીકર ભેળવવા માટેનો ફાયદો એ છે કે તમારો કોઈ પણ પાક હોય અથવા ક્રોપ હોય એમાં એક છાંટો હોય અથવા એક ટીપું હોય, દવા જાય તો નીચે સુધીની પ્રસરી જાય છે. બરોબર. એને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. હવે કોઈ પણ દવાનો તમે છંટકાવ કરો તો ચોમાસાની અંદર પ્રશ્ન એવો બને કે તમે ચોમાસામાં દવા છંટકાવ કરી અને ઘરે આવ્યા હો અને ત્યારબાદ વરસાદનું એક ઝાપટું પડી જાય તો એ દવા ધોવાઈ જતી હોય છે. તો આ સ્ટીકર નાખવાથી એ તમારે થોડો ખર્ચ વધશે, પણ એ સ્ટીકર નાખવાથી તમારી જે દવા છે એની જે એક્ટિવિટી છે એમાં વધારો થાય, એ તાત્કાલિક એક્ટિવ થઈ જાય તમારા એ પાનની અંદર. એના માટે સ્ટીકર એ નાખવાની ભલામણ જયદીપભાઈ કરે છે. તો આ બીજા ડોઝની વાત કરી અને ત્યારબાદ હવે એ ત્રીજા ડોઝની અંદર એ
શું શું એ છંટકાવ કરી શકાય ત્રીજા ડોઝની અંદર? આપણે ત્રીજા ડોઝની વાત કરીએ ખેડૂત મિત્રો, તો સૌપ્રથમ તો આપણે ઇમામેક્ટિન બેન્જો આવે જે 1.9% પર પંપે 25 ml નાખી શકાય. ઇમામેક્ટિન બેન્જોઇડ. હવે આપણે 3 ડોઝની વાત કરી તો જયદીપભાઈ 3 ડોઝની અંદર તમે ઇમામેક્ટિન બેન્જોઇડની વાત કરી, હા. લગભગ 3 ડોઝમાં એ કોમન છે. તો શા માટે 3 ડોઝની અંદર ઇમામેક્ટિન શા માટે નાખવું જોઈએ? ઇમામેક્ટિન નાખવાનો ફાયદો એ છે કે કોઈ પણ નાની ઈયળ હોય અથવા મોટી ઈયળ હોય ને અને 3 ડોઝ સમયે લગભગ ઈયળોનો એટેક હશે, હા, હશે. અથવા તો ન હોય તો એ ન થઈ શકે. એના માટે પ્રી સ્પેરિંગ તમે કરી શકો છો. કરી શકો. હા. બરોબર. અને બીજું એ ઇમામેક્ટિન સિવાય જે હાલમાં એની યારે બીજું વાત કરીએ તો ફંગીસાઇડમાં એઝોસ્ટોબિન અને ડાયફિકોનાઝોલ નાખી શકાય, જેનો પર પંપે માપ 20 ml હોય છે. પર અને- પંપે વિશે. હા, બરોબર. અને સાથે આપણે એની યારે પણ સિલિકોન બેઝ ગુંદરીઓ પણ ઉપયોગ કરી શકીએ. સ્ટીકર તમે નાખી સ્ટીકર. શકો, ગુંદરીઓ જેને અને કહેવામાં આવે એને છે. યારે ગ્રેડ આપણે 1261 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે 1261 એ શા માટે વાપરી શકાય? 1261 છે તે સિંગના ડોડવા હોય તો સૂયા હોય એને ભરાવદાર કરવાનું કામ કરે છે. અને એની કે ગુણવત્તામાં ફાલ- વધારો હા, કરવાનું કામ કરે. ગુણવત્તામાં પણ વધારો કરવાનું કામ કરે, ફાલ ફૂલ એ બેહવામાં પણ કામ કરે છે. બહુ સરસ જયદીપભાઈ. હવે વાલા ખેડૂત મિત્રો, મગફળી પાકની અંદર જ જયદીપભાઈ દ્વારા એ માર્ગદર્શન આપવામાં આવેલું છે કે તમને અલગ અલગ એ 3 ડોઝ જણાવ્યા, જેમાં ઇમામેક્ટિન છે, એ ડાયફેનકોનાઝોલ છે, ટેબુકોનાઝોલ છે વગેરે. તમને જે કંઈ ટેકનિકલ જણાવાય બજારમાંથી તમે લઈ અને છંટકાવ કરી શકો છો. હવે આપણી એક એઝ એ ગ્રામ સેવક તરીકે મારી એવી કોઈ ગણતરી નથી કે વધારે ખર્ચો કરાવી અને તમે એનો છંટકાવ કરો. આવી રીતે તમે જો તમને એટેક જણાય તો તમે એ છંટકાવ કરી શકો છો. ક્યાંક ફૂગની અસર દેખાય તો છંટકાવ કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રો એ વરસાદ બંધ થયા પછી તાત્કાલિક એ ન આવે ફૂગ, અથવા તો એના અંદર ઈયળનો એટેક ન થાય એના માટે એ પ્રી સ્પ્રે પણ કરતા હોય છે, તો એના માટે પણ તમે વાપરી શકો છો. તો જયદીપભાઈ દ્વારા સરસ મજાનું માર્ગદર્શન એ મગફળીનું ખેડૂત મિત્રોને આપવામાં આવ્યું. જયદીપભાઈ, અમારા કિસાન સંઘ પરિવાર વતી આપનું એ અમે ખૂબ ખૂબ અહીં આભાર વ્યક્ત કરીએ છીએ. વાલા ખેડૂત મિત્રો, આવી જ એ નવીન માહિતી ખેડૂતોને ઉપયોગી બને એના માટે થઈને અમારી આ કિસાન સંઘ સાથે કાયમથી જોડાયેલા રહેજો. આભાર. વિડીયો બનાવો.